વિડિયોના ચક્કરમાં આવું રિઝલ્ટ આવશે, આઈ કાન્ટ ઇમેજિન. તો રોજની જેમ સવાર પડી ગઈ હતી, હું ઉઠી ગઈ હતી, ફ્રેશ થઈ ગઈ હતી અને 2 બ્લેન્કેટ લઈને ઊંઘું છું તો પણ ઠંડી લાગે છે મને, તમે જોઈ જ શકો છો. પછી મસ્ત ફ્રેશ થઈ ફેસ યોગા કર્યું અને પછી ફ્રેશ થઈને કોલેજ જવા નીકળી ગઈ હતી. કોલેજ પહોંચી ગઈ હતી અને આજે તરત લેક્ચર હતો અને પછી અમને આર્ટ શીખવાડવાવાળા આવવાના હતા. તો અમારે આર્ટ શીખવા પણ જવાનું હતું. તો લેક્ચર માટે ફટાફટ નીકળી ગઈ અને પછી લેક્ચર ભરવા બેસી ગઈ. ઇકોનોમિક્સ સબ્જેક્ટ હતું અને થોડું થિયરિકલ વધારે ચાલતું હતું એટલે લખવાનું પણ હતું. લખ્યું, આ તે કર્યું, પછી થોડું સમજ્યું કારણ કે હવે એક્ઝામ આવવાની છે ફરીથી અને એમ બી રિઝલ્ટ બહુ ડાઉન આવ્યું છે તો હવે ભણવામાં ધ્યાન આપવું પડશે એવું મને લાગે છે. તો ફૂલ ફોકસથી ભણતી હતી, જોડે મસ્તી બી કરતી હતી કારણ કે મને મસ્તી કર્યા વગર ચાલે એમ છે નહીં. એ જ રીતે બધું લેક્ચર ને એવું ખતમ કર્યું પછી નીકળી ગયા હતા મોલમાં જવા કારણ કે કલાકનો બ્રેક હતો. હવે કલાક કેવી રીતે કાઢવી તો મોલમાં જતા રહ્યા. મોલમાં ગયા પછી નેહા મારી જોડે જીદ કરતી હતી અને હું એને ધમકાવતી હતી. પછી અહીંયા હું નાના બાળકોના રમકડાઓ લઈને હેરાન કરતી હતી ત્યાં અમને મેનેજર જોઈને અમારી પર ખીજાયા. તે નીકળી ગયા અને આ તો મારો આઉટફિટ. પછી હું, નેહા અને ધ્રુવી જમવા માટે નીકળી ગયા હતા. તો અમે જમ્યા ઢોસા. જમીને અમે પાછા રાહ જોવા બેસી ગયા હતા કે આર્ટ શીખવાડવાવાળા ક્યારે આવે છે પણ રાહ જોવામાં મને આવી ગઈ હતી ઊંઘ. પણ હવે ઊંઘને આપણે સાઈડમાં મૂકીને આપણે આર્ટ શીખવા જતા જ રહ્યા. પછી આર્ટ શીખવા અને બધું ખતમ કરીને પાછા રિઝલ્ટ લેવા નીકળી ગયા હતા. રિઝલ્ટ લેવા ગયા ત્યારે ખબર પડી કે હું ફર્સ્ટ અટેમ્પમાં જ પાસ થઈ ગઈ છું. એ ખુશીનો મારો પાર નહોતો એટલે હું બધાને ઓરિયો ખવડાવતી હતી. ખવડાવવામાં નેહાએ મારા ભાગનો ઓરિયો લઈ લીધો એટલે હું એની જોડે ઝઘડતી હતી અને અહીંયા હું બધાને જ્ઞાન આપતી હતી કારણ કે બધા ફેલ થઈ ગયા હતા. એટલે હું પાસ થઈ ગઈ હતી એટલે હું આ બધાને જ્ઞાન આપવા બેઠતી હતી કે તમે લોકો હાર ના માનશો. આજે નહીં તો કાલે તમે પણ આગળ આવશો મારી જેમ. પછી તો કઈ નહીં, સલાહ સૂચન કરીને અમે નીકળી ગયા ઘરે જવા અને પાછી રિક્ષા પકડી લીધી હતી. ઘરે જવા હું અને નેહા અને ધ્રુવી ત્રણેય નીકળી ગયા હતા અને પછી 6:30 સાંજે ઘરે પહોંચીને ટ્યુશન કરાવ્યું. તો આજનો વ્લોગ તો આ રીતે જ હતો. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.